પોલીસ ભરતી માટેની જે યુવાનો યુવતીઓ તૈયારી કરી રહ્યા છે એમના માટે એક મોટા અને મહત્વના સમાચાર એ છે કે 21 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થવાની છે। ફિઝિકલ ટેસ્ટ શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ થશે। એલઆરડી અને પીએસઆઈની શારીરિક કસોટીની તારીખો આ જાહેર કરવામાં આવી છે। 13,591 જગ્યાઓ માટે આ શારીરિક કસોટી લેવામાં આવશે। વધુ માહિતી સાથે ફોન લાઈન પર સહયોગી સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે। જી હિરેન। પોલીસ ભરતી બોર્ડ દ્વારા ચાલુ વર્ષે જે એલઆરડી અને પીએસઆઈની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। એમાં શારીરિક કસોટી જે સૌથી પહેલા લેવાય છે એની તારીખ જાહેર કરવામાં આવી છે। 21 જાન્યુઆરી 2026 થી આ શારીરિક કસોટી છે એ શરૂ થશે। રાજ્યમાં અલગ અલગ 15 કરતા વધુ જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ આવેલા છે એ ગ્રાઉન્ડમાં આ શારીરિક કસોટી લેવામાં આવશે। ભરતી બોર્ડ આ પ્રક્રિયા હાથ ધરશે અને એ સાથે કુલ ઓવરઓલ જોવા જઈએ તો 13,591 જેટલી જગ્યાઓ પર 14 લાખ કરતા વધુ ફોર્મ ભરવામાં આવ્યા હતા અને એમાંથી જે ડુપ્લિકેટ ફોર્મ છે જેમાં ફી ભરવામાં નથી આવી એવા લગભગ 60,000 કરતા વધુ ફોર્મ છે તે રદ થયા છે। એ સિવાયના જે ઉમેદવારો છે એ ઉમેદવારોએ આ શારીરિક કસોટી આપવા લાયક થશે। લગભગ સવા મહિના જેટલો સમય છે એ આ શારીરિક કસોટી અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર ચાલશે અને ત્યાર પછી લેખિત પરીક્ષા છે એનું આયોજન પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવશે। 21 જાન્યુઆરી 2026 થી અલગ અલગ ભરતી બોર્ડ ઉપર અલગ અલગ મેદાન ઉપર આ શારીરિક કસોટી છે એ શરૂ થશે। કયા ઉમેદવારોએ કયા ગ્રાઉન્ડ ઉપર જવાનું છે એ અંગેની માહિતી હવે પછીથી પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરાશે। હિરેન, માહિતી બદલ આપનો આભાર।